કેમ છો બધા મજામાં? આજે તો શિમલા મિર્ચ અને બટાકાની સબ્જી બનાવવાની છે. તમે જુઓ, ટેસ્ટી સબ્જીઓ ખાવાની મજા આવશે. ઓગળો ચાટતા રહી જશે. લે આગળ બતાવો. આ બે શિમલા મિર્ચને કાપી નાખવાનું. અંદરની વ્હાઈટ વેઇન હોય ને એ થોડી કાઢી લેવાની. દેખાય તમને વ્હાઈટ વેઇન? કાપી લીધી વ્હાઈટ વેઇન. ટુકડા કરી દેવાના. જુઓ, આ મસાલાના ડબ્બા પડ્યા છે. શિમલા મિર્ચ કટિંગ થઈ ગયું છે, બટાકા કટિંગ થઈ ગયા છે, આદુ લસણ ને મરચું કટિંગ થઈ ગયું અને આ કઢાઈ ઉપર આવી ગઈ છે. હવે એમાં તેલ રેડવાનું પડશે અથવા તો જે એની પ્રોસેસ હશે. જીરું, તેલ ઉકળે પછી જીરું નાખવામાં આવશે. તમે જુઓ, આ સબ્જીમાં પહેલાં આપણે રહી વઘાર ફોડતા હતા, જીરું પેલે કરતા હતા. પછી આજુબાજુમાં ડિફરન્ટ રીતે કર્યું. તેલમાં બધું પહેલાં શેક્યું. જુઓ, આ ટોટલ ડિફરન્ટ ના કરે. ઉડવા માંડી જશે. આલુ, મિર્ચી, હળદર, આ બધું ભેગું કરીને મિક્સ કરવામાં આવશે. જો કોટિંગ કરવામાં આવે છે. વિડીયો જુઓ ને અને તમને ગમે તો કોમેન્ટ કરી દો એટલે મને ખબર પડે. તમે કોમેન્ટ કરો ને તો મને ખબર પડે કે તમે વિડીયોની અંદર કોઈક બીજું એડ કરતા ભાવ મને ખબર પડે કે લાઈક થઈ રહ્યું છે બધા. હવે ટોપી દેવામાં આવશે. હવે બટાકા ગરવા થઈ ગયા. હવે પાછળથી મરચાં નાખવામાં આવશે. તદ્દન જુદી રીતે સાથે નહીં નાખી ટેસ્ટ ડિફરન્ટ આવશે. ખાવા દેવાનું. રસાવાળું તમને ગમતો તો રસાવાળું રાખવા દેવાનું. તમને કોરું ગમતો તો કોરું કરવાનું. જે રીતે તમે ભાવે એટલે બનાવી દો. રેડી થઈ ગઈ છે. હવે એને કોથમીર નાખી દેવામાં આવશે. સબ્જી થઈ ગઈ છે. રોટી, પ્યાજ, ટમાટો, રેડી થઈ ગઈ. તમે ટ્રાય કરજો, જોરદાર લાગશે, મજા આવશે ખાવાની. એટલે વડા તમે મળીશું આવતા વિડીયોમાં. તો સુધી આવજો.